જય હિન્દ જય ભારત મળ્યો ત્યાં મિત્રો ભાઈ જોખવા વાળા છે આ રીતે આ લોકો ભાઈ છે ને એક આપણું વસ્તુ ન રહેવા દે આ બીજો લાટો વેચો તો ને ભાઈ આ રીતે વધારો હોય ને કાઢી નાખે આપણી તુવેર જોખાવાની તૈયારીમાં છે અત્યારે તો આ ભરતસિંહ કાકા બેઠા બેઠા કંઈક રીતે યાર્ડમાં દુકાનો હોય ટૂંકમાં કમિશન આ તુવેરની હરાજી હાલતી હોય ને ભાઈ ટૂંકમાં જોખવાનું ને હરાજીનું બસ મિત્રો હવે છેલ્લો કટો છે ને જય હિન્દ જય ભારત મળ્યો ત્યાં મિત્રો ભાઈ જોખવા વાળા છે આપણી તુવેર વેચાણી 1496 રૂપિયામાં અને આ બાજુ જોખવાનું કામકાજ કરે 50ની ભરતી કરો બાપુ 50ની ભરતી કરે અને આ કટે કટો મૂકીને પલટાવતા જતા હોય વધઘટ હોય કે આ બાજુ કટો હોય ને હા હા 600 હા પ્લાસ્ટિક કટો હોય ને હા હા 50-150 રાખવો પડે ને ટૂંકમાં એટલે ટૂંકમાં 150 ગ્રામ છે આપણે પ્લાસ્ટિકનો વજન નીકળી જાય એમ ને આ કરતાનનો જે આ હોય આપણે બારદાનીનો વજન નીકળી જાય તો આ રીતે આ લોકો જોખવાની શરૂઆત કરી દીધી આપણે એક લાટાની આ રીતે જોખે અને આ ઇલેક્ટ્રિક કાંટાથી જ જોખવાનું હોય ને ભાઈ બધી ઇલેક્ટ્રિક કાંટા જ અને 50 કિલો અને 150 ગ્રામ રાખે એમ આ લોકો કહે હવે દેખાડું હું તમને આગળ પછી આ ભેગી મારો બાપલો કરી લઈજો તમે નિરાય કે અત્યારે જોખવાનું ચાલુ છે વાહ બાપુ વાહ 55,600 હા હા વાહ ભાઈ વાહ ઈમાનદાર માણસો છે ખેડૂત હોય કે ન હોય હોય કે ના હોય 50 કિલો અને 150 ગ્રામ રાખવાના જેવા ભાઈ કઈ બાકી અમારે તો એને મોભામાં ચાલતું હોય કાં ભાઈ 50 કિલો 150 ગ્રામ જો આ રીતે કમ્પ્લેટ 50 કિલો 150 ગ્રામ જો કમ્પ્લેટ વાહ ભાઈ વાહ તમારી નીતિને ધન્યવાદ છે ભાઈ ખેડૂત હોય કે ના હોય શરૂઆત કરી દીધી આપણે જો આ કટા જોખવાની એટલે હવે તો કેટલા રહ્યા 4 કટા રહ્યા ને ભાઈ બસ તો આ તો એક લાટો તો આપણો જોખાઈ જાય પછી બીજી પેઢીમાં હોય એની માથે હોય ને નોખા દોરવા આવતા હોય ને કાં ભાઈ આવું કામકાજ હોય આ રીતે ડબલ ટૂંકમાં કટો હોય તો 300 ગ્રામ રાખે નહીં તો 150 ગ્રામ એક આપણી જોખાઈ જાય આપણી તુવેર પીજો ચા લઈએ ભરતથી બાર છૂટી ગઈ ને પીજો નહીં કે જોખી જ નાખવા એક છે આ રીતે જોખતા હોય વાહ કમ્પ્લીટ હો ભાઈ આ રીતે પલટાવી નાખે કટે કટો વાહ ભાઈ વાહ ચા પાણી આવી ગયા બધે પીને જઈ ગયો હવે પકડી રાખો ને નાખી દો પૈસા ભરતથી બારડ જો ચા લઈ આવ્યા હવે ચા પી નાખશે કામકાજ થાય પૂરું પછી આગળ જોખવાનું પીવું તમે તારે પી લો એટલે પતી જાય હવે તો એક જ છે ને જોખવાનું પૂરું થઈ જાય તો ચાલો ભાઈ ચાય પી નાખીએ આપણે આ લોકો ભાઈ છે ને એક આપણું વસ્તુ ન રહેવા દે આ રીતે જો વારીને કોઈ વસ્તુ નહીં રહેવા દેવા કાં આમ કરી નાખે કમ્પ્લીટ કાયદેસર જો આ વસ્તુ આમાં નખાઈ જાય આપણે એક દાણો પણ ટૂંકમાં ફેલ ના જાય ને કાં ભાઈ એક દાણો ફેલ ન જવા દે આ લોકો બહુ ધ્યાન રાખે છે જો આ રીતે છે ને ભાઈ સાફ સફાઈ કરીને આપણી તુવેર કમ્પ્લીટ સાફ કરી નાખી નખાઈ ગઈ ભાઈ આ સહેલું કેટલું આપણો વજન છે ભાઈ આમાં હાલો ભાઈ 21 નીકળી ગયો બારદાન હાલો એકનું કામકાજ છે પૂરું આપણું તોડવાનું હવે બીજો તોડશે આપણો લાટો ત્યારે તમને બતાવી બીજો લાટો વેચો તો ને ભાઈ એમાં પેઢી તો એકને એક જ નીકળી બિલના એટલે જો આ લોકો આ જે ભરતસિંહ બારડના 40 કટાઈ છે ને મારા 12 કટા છે એ પાછા જોખવા વર્ગી ગયા શરૂઆત કરી દીધી જોખવાની જ્યાં બીજો આપણો લાટો છે તે શરૂઆત કરી દીધી ભાઈ નારણભાઈ નીકળ્યા સંધવાણાના ને છે અમારા કોળીભાઈ જે માતાજી નારાયણભાઈ હો વાહ ભાઈ વાહ
અને અમારે આ એક ખાડું જોયા જેવું છે એને ભાઈ કે ત્રણેય નીકળી બિલ ના થાય જ ને એ એક ફાયદો છો ને મોટામાં મોટો ફાયદો ભાઈ કે અમારે એક જે પેઢી આવે ને જે તુવેર લેતા હોય તે બિલનાથ પેઢી છે તેમાં જ અમારી ત્રણેય તુવેર ગઈ અને 35નો લાટો છે એમાં જ ગયો. હા ભાઈ જો સિલાઈ મારતા જાય. કાં બાપુ તમારું નામ શું છે? મારું નામ સુખદેવ મારવાડી. વાહ ભાઈ સિંધુ સુખદેવ. સુખદેવસિંહ મારવાડી ભાઈ. સુખદેવસિંહ મારવાડી જો આ રીતે કટ્ટા પકડી જાય અને નારણભાઈ એમાં ઠલવતા એ તોલાટી છે અને આ સિલાઈ મારવા છે આપણે સુખદેવસિંહ મારવાડી અને જે તોરવાવાળા છે નારણભાઈ છે. જો આ રીતે એના સ્પીચ જો ફટાફટ એલા વાહ ભાઈ વાહ સુખદેવસિંહ કંઈ ઘટે જ નહીં હો. 4માં તો અહીંયા હીવી નાખ્યું એલા સુખદેવજી હુયો તારો મસ્તીનો છે મોટો બધી હો. સુખદેવજી હુયો ક્યાં દેખાડ તો ક્યાંથી લઈએ હોય અહીં મળી જાય ક્યાં ગેટમાં મળી જાય. કઈ બાજુ? આ ગેટના આગળ ગેટ બાજુ. ગેટ બાજુ આપણે હુયો લઈ જાવ એક આ હીરો હોય ને તો સારો હાથમાં મજા આવે આંખમાં. મોટો મસ્તીનો છે. જો આ રીતે વધારો હોય ને કાઢ નાખે 54-55 કિલો એટલી નીકળે કાનારણ ભાઈ એક કટામાં આમ પલટાવી નાખે સીધું 50 કિલો અને 150 ગ્રામ. સુખદેવસિંહ બાપુ છે આ રીતે જો એક કટા મૂકતા જાય અને સિલાઈ ફટાફટ મારતા જાય તો કટા તોરવાનું કામકાજ શરૂઆત થઈ ગયું ભાઈને. વાહ સુખદેવસિંહ બાપુ વાહ. 4 કે 5 ઓતડા તો માંડ ભરેલા તો 4 ભરે ને 4માંથી પૂરું કરી દે નારણભાઈ કેવું પડે હો સુખદેવ હે સભી માર દે તો સિલાઈમાં દાણા હે ઢોળાય નહીં. વાહ ભાઈ વાહ સુખદેવ વાહ કંઈ ઘટે જ નહીં હો. આ રીતે સીધું આમાં જ પલટાવી નાખવાનું આપણે જે આ પેઢીવાળાના કટા હોય ને કાનારણભાઈ આ બે પેઢી વાળા હામલા પેઢી વાળા આ ઈ ભાઈ હા જે આ કટા હોય એ આપણે જેમાં માલ લાગતા હોય ને એ પેઢી હોય અને આ કટા જે છે ને આપણે વેપારી લઈને જો આ કટા વેપારી ના હોય અને જે આપણે આ હોય ને એ પેઢીમાં જેમાં નાખીએ ને એના કટા હોય. આ વેપારીના કા આ વેપારી હા અને આ વેપારી વાળા માલ કરી હા. દે ને એના. અને આ છે ઈ જે આપણે માનો કે વાસુદેવમાં નાખ્યું તો વાસુદેવના હોય એ રીતે બધી હાલતું હોય કામકાજ. એ આપણી તુવેર જોખાવાની તૈયારીઓમાં છે. મીંડે કામ પૂગી ગયું પછી ભરતસિંહ બારણે ટૂંકમાં તુવેર જોખાયા. જો આપણો એક લાટો ત્યાં જોખાઈ ગયો કટા એમણે પડ્યા 17 કટાની માથે છે જે હોલ કટા એમાંથી હતા એમાંથી એટલા થયા અને હવે આ હતા 12 કટા આમાંથી કેટલા થાય એ તમને કહી છે. લે જો આ રીતે જોખવાનું કામકાજ હવે આપણું તો છેલ્લો આખરી ઓપમાંથી આવી ગયું એટલે આપણો લાટો પૂરો થઈ જાય અને બે આ રીતે કાંટો ખેવીને હવે કાવત ઘીટનો જે કટો નીકળ્યો હોય એ જોખી નાખશે કામકાજ થાય પૂરું. હા બીજો લાટ પૂરો હો આપણો. હા પછી તમારો વારો. હા એ આડીને છે જ જો આ રીતે સેલો કટો આપણો છે ને પછી આ ઉહોળો ડુહોળો જે કંઈ નીકળી જાય એ ભરલે હે અને તોરવાનું કામ બહુ મસ્ત હાલે કંઈ ઘટે જ નહીં એવું. જો આ રીતે સફાઈ કરી નાખે એક પણ દાડો ટૂંકમાં ખેડૂતનો જાય નહીં. સાફ સફાઈ કરીને વ્યવસ્થિત બધી ખેડૂતને સંતોષકારક ટૂંકમાં મજા આવે ભાઈ. અને જો આ શેડમાં તુવેરનો જ્યાં તેવા છે હવે લાગટ કાંટા લાગવા વર્ગે એનું કારણ છે કે હરાજી પૂરી થઈ ગઈ. જો આ રીતે બધી કમ્પ્લીટ કરી નાખે કંઈ ઘટે જ નહીં. ડુહોળી બધી કમ્પ્લીટ કરી નાખે એક પણ દાણો તમારો ન જવા દે એ રીતે બહુ વ્યવસ્થિત ખેડૂતને નુકસાન ન જાય તે રીતે જાળવણી અને કાળજી રાખવામાં આવે. જે આ રીતે તમારો એક પણ દાણો ન જવા દે. ટૂંકમાં જુનાગઢ યાર્ડમાં એક બહુ મસ્ત સુવિધા છે આ જે સરદાર પટેલ યાર્ડ છે આપણે જુનાગઢ ત્યાં. જો આપણો એક દાણો આવી ગયો કમ્પ્લીટ જો વ્યવસ્થિત કંઈ ઘટે જ નહીં કામકાજ કરું.
હાલો ભાઈ જો ખાવાનું આપણું કામકાજ કરું. આપણો લાટો જોખાઈ ગયો, ભરતસિંહનો કેટલો થાય એ જોઈ લઈએ. અહીંયા આપણે કેટલા છે ભાઈ સુખદેવ બાપુ? 13 કટા જોઈ લઈએ. તો એમ છતાંય આપણે 13 કટા ને 10 કિલો છે. કેટલીમાં 10 કિલો. હાલો ભાઈ 13 કટા ને 10 કિલો, 17 કટા ને 20 કિલો, 21 કિલો. તો આ રીતે કામકાજ આપણી તુવેર જોખવાનું થઈ ગયું. ભરતસિંહ બારણની જોઈશું એટલી થાય, જો હું એ પછી. અત્યારે તો આ ભરતસિંહ કાકા બેઠા બેઠા કંઈક વિડીયો આવતા હોય કે લાઈવ કરતા હોય કંઈ ખબર નથી. પણ જો અત્યારે આ એની તુવેર જે 40 કટ્ટાની છે ને આપણે એ જોખવાની શરૂઆત કરી દીધી. મારા 2 જોખાઈ ગયા. મારા 2 પણ સંજોગ વસન એવું છે કે ત્રણેય છે ને એક જ પેઢીએ માલ લઈ ગઈ છે. અને એક ચોથો લાટો છે પ્રકાશભાઈનો, તે પણ એક જ પેઢી છે બિલનાથ કરીને, એમાં ગઈ. કેટલા ભર્યા હતા ભરત કાકા એ જોઈ લઈએ. કેટલો વજન નીકળી જોઈએ આગળ. અમુકમાં 57-58 નીકળે, આમાં 50 પૂરો નીકળ્યો. પણ માથે ડબલ કટાવો છે એટલે 50 કિલો 300 ગ્રામ જેવું રાખશે. 50 કિલો 300 ગ્રામ ડબલ કટે છે. આમાં ઓછો નીકળ્યો, નહીં એક 57-58 કિલો નીકળ્યો હતો. જો આ રીતે ડબલ કટો છે કા નારણભાઈ? રીતે યાર્ડમાં દુકાનો હોય ટૂંકમાં કમિશન રાધે કૃષ્ણ ટ્રેડિંગ, મેં જયંતિલાલ ગિરધરભાઈ એન્ડ કુ, પછી તુલસી, પછી આ બાજુ છે વજભૂમિ, આ છે સતનામ ટ્રેડિંગ, આ યોગી ટ્રેડિંગ, પછી બાલાજી ટ્રેડિંગ, અશોક ટ્રેડિંગ, પછી સિદ્ધિવિનાયક ટ્રેડિંગ, પછી પાછળ દેખાય બંસી ટ્રેડિંગ, એની આગળ દેખાય વર્ષા ટ્રેડિંગ. અને જો આ રીતે ભરતસિંહ બારણે અત્યારે તુવેર જોખી રહ્યા છે નારણભાઈ. આપણી જોખાઈએ એક 13 કટ્ટા ને માથે 10 કિલો છે, અને એક 17 કિલા અને માથે 20 કિલો છે, 21 કિલો. જો હું કામકાજ હાલે ભરતસિંહ બારણનું. કેટલું વજન નીકળે આપણે જોઈએ આગળ એના કટામાં. આમાં જે આ વધિયાનો કટો ભર્યો તો એ છે એટલે એમાં ખબર નહીં પડે. બીજા કટામાં જોઈએ આગળ. આમાં 50 કિલોની માથે હોય, 150 ગ્રામ. ડબલ કટો હોય તો 300 ગ્રામ હોય. જો 50 કિલો 300 ગ્રામ 2 કટા છે. જો આ રીતે સીધા તોરી અને પલટાવી નાખવાનું હોય. અને આ જે આનો પાછો તોરાઈ ગયેલું હોય અલગ હોય. ની કૂતરી ટૂંકમાં ઇન્દ્રી હોય એક જ કલરની હોય. આ બધી એક જ કલરની. ભાઈ સિલાઈ મારે એ એક જ કલર ગુલાબી ટાઈપ દેખાય ને ઇન્દ્રી. જો આમાં 56 કિલો હતું ને ગાનારણભાઈ? 57 કિલો હતું. જો આ કટામાં 57 કિલો. આમ સીધો પલટાવી નાખે આ રીતે કરીને મસ્ત. આ તુવેરની હરાજી હાલતી હોય ને ભાઈ, ટૂંકમાં જોખવાનું ને હરાજીનું જે શેડ્યુલ છે ને, કબૂતર હબહબાટી બોલાવતા હોય દુનિયાના. જો આ ખાય, જો આ તુવેર ખાવા આવ્યા બધા કબૂતરા. જો ઉડી ઉડીને પાછા ન્યા બેસી જાય. એ બીની કબૂતરા માં ધોરા અમુક જો આ યાર્ડમાં અંદર કરી ગયા. ને હવે અમારા આખરી ઓપ હાલે. આ બાજુ પ્રણીપભાઈ છે ને આ બાજુ નાનભાઈ છે. બે તમે બે ઓલામાં જોખો ને આપણે વાસુદેવમાં કાં નીપભાઈ? બંને મિત્રો વાસુદેવમાં રોકે, તોલાટીનું કામ કરે. સુખદેવભાઈ સિલાઈનું કામ કરે ને જલાઈ એટલે ટૂંકમાં પકડવાનું. હવે 4 કટા રહ્યા અમારે, પણ બે લાટા જોખાઈ ગયા. 2 મારા ને 2 એક ભરતસિંહ બારણનો. પાછળ જોઈએ હથિયાર નાખ્યું કટો, ટૂંકમાં જે આપણે હૂક હોય ને હૂક એ. બસ મિત્રો હવે છેલ્લો કટો છે ને થોડુંક જોઈએ બાસ્કું પડ્યું. નાનભાઈ છેલ્લો કટો જોખી લાય, સુખદેવભાઈ સિલાઈ મારી દે.
અનિપભાઈ ટાંકા મારી દે, ટૂંકમાં થપ્પી મારી દે એટલે અમે બારદાર ટૂંકમાં જે કટા છે એ આપણે અશોકભાઈના લઈને નીકળી જાય એટલે પછી પતે અહીં જોખવાનું કામ કરીએ આપણું. તો છેલ્લો કટો જોખાઈ ગયો. નારાયણભાઈ જોખવાનું કામ કર્યું. સુખદેવભાઈ ટૂંકમાં જલાય એટલે ઝાલવાનું અને સિલાઈ મારવાનું કામ કર્યું. તો એનું કામકાજ હવે પૂરું થઈ જાય આપણે. હવે જોઈએ આપણે છેલ્લે મારી દીધો ત્યારે એક પણ વેસ્ટેજ ટૂંકમાં સંતોષકારક ટૂંકમાં આપણે જે ખેડૂત હોય એ થાય એ રીતે કામકાજ કરે છે. આ મજૂર હોય આપણે યાર્ડના આ રીતે યાર્ડ છે કંઈક જુનાગઢ તુવેર ટૂંકમાં આપણે જુનાગઢ યાર્ડ છે જ્યાં તુવેરનું શેડ્યુલ છે ટૂંકમાં શેડ છે મોટો બધી. પૂરું કામકાજ ભાઈ નારાયણભાઈ હું રે સુપડું આપી દે ભાઈ નારાયણભાઈને. હાલો સેલનું રોકવાનું કામકાજ પૂરું થાય. સફાઈ કરી બધી તુવેર પણ રહેવા નહીં દે. 50 પૂરો પચાસની વીટી મારી દીધી ને ભાઈ. આ વીટી આપણે લેતી જવાની છે. અશોકભાઈને દઈ દેવાની છે ને ભાઈ. હનીફભાઈ ત્યાં પેટીએ મૂકી દે. હા એ આખું અમે આગળ જ્યાં હનીફ જમા જ કરી દેવું. અશોકભાઈને આપી જ દેવું. આ એ બે વીટી મોટર એકમાં લેતા જાય. તો ભાઈ તોરવાનું કામકાજ પૂરું થઈ ગયું. આ વીટી લાગી ગઈ જે અમારા કટાઈ હતા 40, 12 અને હોલ. તો વાત થાય પૂરી. તો અહીં તોરવાનું, કટાની વીટી બનાવવાનું અને સિલાઈ મારવાનું કામકાજ પૂરું થાય. સુખદેવભાઈ ચાલો પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.